મોરબીમાં ઓવરટેક કરવા બાબતે સોની યુવકની હત્યાના સમગ્ર સૌરાષ્ટ્રમાં પડઘા પડ્યા ત્યારે આજે સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદી બજારે અડધો દિવસ બંધ પાડ્યો। આ બજારના વેપારીઓએ ધરણા સાથે વિરોધ પ્રદર્શન કર્યું તેમજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શન કર્યું। 18 ફેબ્રુઆરીએ રાજકોટ મોરબી હાઈવે પર સાઈડ આપવા જેવી સામાન્ય બાબતે અજાણ્યા યુવકો સાથે બોલાચાલી થઈ હતી, જે બાદ આવેશમાં આવી ગયેલા યુવાનોએ ગાળાગાળી કરી અને સોની યુવકને કારમાંથી ખેંચી નીચે ઉતારી છરીના ઘા મારી દીધા હતા। આ ઘટના બની એનાથી અમને આખા સમાજને બહુ દુઃખ થયું છે અને આ રીતે એને ન્યાય મળે અને એને ફાંસીની સજા મળે એવી અમારા સમાજની માંગ છે। અમે કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે કે મુખ્યમંત્રી લગી વાત જાય અને એને કંઈક યોગ્ય અને કાર્યવાહી થાય અને એને ન્યાય મળે।